શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર। આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પુસ્તકની 22મા અધ્યાય પરની કથા, જે છે ગોપ કન્યાઓનું વસ્ત્રાહરણ। જો તમે શ્રી કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય યા શ્રી કૃષ્ણજીને સમજવા ઈચ્છતા હોય તો આ કથા પૂર્ણ સાંભળવી। પરંતુ એ પહેલાં આ પુસ્તકની 21મા અધ્યાય પરની કથા ગોપીઓને બંસરીનું આકર્ષણ, જો તમે એ ન સાંભળી હોય તો પહેલાં એ સાંભળવા વિનંતી, જે તમને આઈ બટન પર મળી જશે। ચાલો ત્યારે અત્યારે શરૂ કરીએ શ્રી કૃષ્ણ અને ગોપ કન્યાઓનું વસ્ત્રાહરણની કથા। વૈદિક સંસ્કૃતિ પ્રમાણે 10 વર્ષથી 14 વર્ષની ઉંમરની કુંવારિકાઓ સુંદર પતિ મેળવવા માટે શંકર ભગવાન અથવા દુર્ગા માતાની પૂજા કરતી જોવામાં આવે છે। પરંતુ વૃંદાવનની કન્યાઓ તો કૃષ્ણના સૌંદર્યથી જ હંમેશા આકર્ષાયેલી હતી। તેઓ શિયાળાની ઋતુ બેસે તે પહેલાં એટલે કે હેમંત ઋતુની શરૂઆતથી જ દુર્ગા માતાની પૂજન વિધિ શરૂ કરી। હેમંતના પ્રથમ માસ ઓક્ટોબર-નવેમ્બરમાં અગ્રહાયણ કરતી તે સમયે વૃંદાવનની સર્વ ગોપકુમારિકાઓ પણ વ્રત કરી દુર્ગા માતાનું પૂજન કરતી અને શરૂઆતમાં હવિષ્યાન પાણી એટલે કે મરી મસાલા, અગર, હળદર વિના મગની દાળ અને ચોખાને રાંધીને બનાવેલો એક પ્રકારનો ખોરાક લેતી। વૈદિક આદેશ અનુસાર ક્રિયાકાંડાત્મક વિધિ શરૂ કરતાં પહેલાં મનુષ્ય શરીર શુદ્ધિ માટે હવિષ્યાન લેવું જોઈએ। વૃંદાવનની સર્વ ગોપકુમારિકાઓ યમુના નદીના સ્નાન કરી પછી વહેલી સવારે હંમેશા કાત્યાયની દેવીની પૂજા કરતી। કાત્યાયની એ દુર્ગા માતાનું બીજું નામ છે। યમુના કાંઠેથી માટી અને રેતી ભેગા કરી તેના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવેલી દેવીની પ્રતિમાનું પૂજન કરવામાં આવે છે। વૈદિક શાસ્ત્રમાં એવી ભલામણ કરવામાં આવી છે કે વિવિધ પ્રકારના ભૌતિક તત્વોમાંથી દેવની મૂર્તિ બનાવી શકાય। વળી ધાતુ, રત્નો, લાકડું, માટી, પથ્થર વગેરેમાંથી તૈયારી કરી તેને રંગી શકાય અથવા પૂજન કરનાર પોતાના હૃદયમાં પણ તેનું સ્મરણ કરી શકે। માયાવાદી તત્વજ્ઞાનીઓ દેવોના આવા સર્વ સ્વરૂપોને કાલ્પનિક સમજે છે, પરંતુ હકીકતમાં વૈદિક સાહિત્યમાં આ પ્રતિમાઓનો પરમેશ્વર કે અન્ય દેવતાઓના રૂપો તરીકે સ્વીકાર થયો છે। ગોપકુમારિકાઓ દુર્ગા માતાની પ્રતિમા બનાવીને ચંદનનો લેપ, હાર, સુગંધીદાર ધૂપ તથા દીવા અને સર્વ પ્રકારના ફળ, અનાજ તેમજ વસ્તુ, કૂપળો વગેરેના અર્ધ્યથી પૂજા કરતી। પૂજા કર્યા બાદ સામાન્ય રીતે કંઈક વરદાનની આશાથી પ્રાર્થના કરવાનો રિવાજ છે। કુંવારી ગોપિકાઓ ભક્તિપૂર્વક પૂજા કરતી વખતે કાત્યાયની માતાને આ પ્રમાણે સંબોધન કરતી: હે પરમેશ્વરની સર્વોચ્ચ સનાતન શક્તિ, હે પરમ અચિંત્ય શક્તિ, હે ભૌતિક જગતની સર્વોચ્ચ નિયામક, અમારા ઉપર કૃપા કરો અને નંદ મહારાજના પુત્ર કૃષ્ણ સાથે અમારા લગ્ન ગોઠવી દો। સામાન્ય રીતે વૈષ્ણવો કોઈ દેવતાઓનું પૂજન કરતા નથી। શ્રીલ નરોત્તમદાસ ઠાકુરે શુદ્ધ ભક્તિના માર્ગમાં ઉન્નતિની ઈચ્છા કરનાર દરેક મનુષ્યને કોઈ પણ દેવતાઓનું પૂજન કરવા માટે સર્વથા મનાઈ ફરમાવી છે। છતાં કૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં જેમની સાથે કોઈની પણ સરખામણી થઈ શકે તેમ નથી, તે ગોપીઓ દુર્ગાનું પૂજન કરી રહેલી જોવામાં આવે છે। દેવતાઓને પૂજનારા ઘણીવાર કહે છે કે ગોપીઓ પણ દુર્ગા દેવીજીને પૂજા કરતી હતી, પરંતુ આ અંગે ગોપીઓનો હેતુ આપણે સમજવો જોઈએ। સામાન્ય રીતે લોકો કંઈક ભૌતિક લાભ મેળવવાની આશાથી દુર્ગા માતાનું પૂજન કરે છે। અહીંયા ગોપીઓ કૃષ્ણ ભગવાનની પત્ની બનવાની પ્રાર્થના કરતી હતી। કહેવાનું તાત્પર્ય એ છે કે સમગ્ર પ્રવૃત્તિનું મધ્યબિંદુ કૃષ્ણ છે અને એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ભક્ત કોઈ પણ સાધન અજમાવી શકે છે। કૃષ્ણની સેવા કરવા અથવા તેમને સંતોષવા માટે ગોપીઓ કોઈ પણ સાધન અજમાવવા તૈયાર હતી। તેમનું એ સર્વોત્તમ લક્ષણ હતું। આમ ગોપકન્યાઓ કૃષ્ણ તેમના પતિ થાય એટલા માટે આખો મહિનો દુર્ગા માતાની સંપૂર્ણ રીતે પૂજા કરતી। નંદ મહારાજનો પુત્ર કૃષ્ણ તેમનો પતિ થાય એટલા માટે તેઓ દરરોજ પ્રાર્થના કરતી। વહેલી સવારે ગોપીઓ યમુનાના કાંઠે સ્નાન કરવા જતી। તેઓ એકબીજાનો હાથ પકડી ભેગી થતી અને કૃષ્ણની અદ્ભુત લીલાઓનું મોટે સાદે ગાન ગાતી।
ભારતમાં પુરાણકાળથી સ્ત્રીઓ અને કન્યાઓમાં એવી પ્રથા છે કે જ્યારે તેઓ નદીમાં સ્નાન કરવા ઉતરે છે ત્યારે પોતાના વસ્ત્રો ઉતારી કાંઠા પર મૂકી સંપૂર્ણ નગ્ન થઈ જળમાં ડૂબકી મારે છે. નદીના જે ભાગમાં કન્યાઓ અને સ્ત્રીઓ સ્નાન કરતી હોય ત્યાં કોઈ પણ પુરુષને પ્રવેશવા માટે સખત મનાઈ હોય છે અને હજી પણ આ પ્રથા ચાલુ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ ગોપકુમારિકાઓનું મન સમજી ગયા હતા, તેથી તેમણે તેમની મનવાંછિત ઈચ્છા પૂર્ણ કરવાની કૃપા કરી. કૃષ્ણ તેમના પતિ થાય એવી ગોપકન્યાઓ પ્રાર્થના કરી હતી અને કૃષ્ણ તેમની ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છતા હતા. મહિનાના અંતે કૃષ્ણ તેમના સખાઓ સહિત તે સ્થળે દેખાયા. કૃષ્ણનું બીજું નામ યોગેશ્વર છે, એટલે કે સર્વ યોગિક શક્તિઓના તેઓ સ્વામી છે. ધ્યાનના અભ્યાસ વડે યોગી સામા માણસના મનમાં ચાલતી પ્રક્રિયાનો અભ્યાસ કરી શકે છે. કૃષ્ણ પણ ગોપીઓની ઈચ્છા બરાબર સમજી શકતા હતા, તેથી તે સ્થળે પ્રગટ થઈને તેમણે ગોપીઓના સર્વ વસ્ત્રો એકઠા કર્યા અને નજીકના વૃક્ષ પર ચડી ગયા. વળી હસ્તે મુખે તેઓને કહેવા લાગ્યા, હે પ્રિય કન્યાઓ, કૃપા કરી તમે બધી એક પછી એક અહીં આવો અને તમારા વસ્ત્રો માટે પ્રાર્થના કરી પાછા લઈ જાઓ. હું તમારી મજાક નથી કરતો, તમને સત્ય કહું છું. તમારી મજાક કરવાની મારી કોઈ ઈચ્છા નથી, કારણ કે તમે 1 મહિના સુધી કાત્યાયની દેવીનું બરાબર પૂજન કરી તેના નિયામક સિદ્ધાંતોનું પાલન કર્યું છે. કૃપા કરી તમે સૌ એક સાથે ન આવશો, દરેક એકલા જ આવવાનું છે. તમે સૌ પાતળી કમરવાળી છો, તેથી તમારામાંના દરેક જણના સંપૂર્ણ સૌંદર્યને જોવાની મારી ઈચ્છા છે. હું તમને એકલી આવવાની વિનંતી કરું છું. હવે કૃપા કરીને એનું પાલન કરો. જ્યારે જળમાં રહેલી કન્યાઓએ કૃષ્ણના આવા મજાકભર્યા શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ એકબીજા સામે જોઈને હસવા લાગી. કૃષ્ણ પાસેથી આવી વિનંતી સાંભળીને તેઓ ખૂબ જ આનંદિત બની, કેમ કે તેઓ તો કૃષ્ણના પ્રેમમાં ક્યારની ડૂબેલી હતી. શરમને લીધે તેઓ એકબીજા સામે જોવા લાગી, પણ નગ્ન હોવાને કારણે જળમાંથી બહાર ન આવી શકી. મોડે સુધી જળમાં રહેવાથી તેઓ થરથર કાંપવા અને ધ્રુજવા લાગી. પરંતુ ગોવિંદના આનંદદાયક અને મજાકયુક્ત શબ્દો સાંભળીને તેમના મન અત્યંત હર્ષપૂર્વક અસ્વસ્થ થયા. તેઓ કૃષ્ણને કહેવા લાગી, વહાલા નંદનંદન, કૃપા કરી આવી રીતે અમારી મસ્કરી ન કરો, આવો ઘોર અન્યાય ન કરો. તમે નંદ મહારાજના પુત્ર હોવાથી ખૂબ જ ખાનદાન છો અને અમને અત્યંત પ્રિય પણ છો, પરંતુ અમે સર્વ ઠંડા જળમાં થરથર કંપી રહ્યા છીએ. તે સમયે તમારે આમ અમારી મજાક કરવી ન જોઈએ. કૃપા કરી અમારા વસ્ત્રો તરત જ પાછા આપો, નહીં તો અમને ખૂબ કષ્ટ પડશે. આમ તેઓ અત્યંત દીન બની કૃષ્ણને ફરી અરજ કરવા લાગી. તેમણે કહ્યું, વહાલા શ્યામ સુંદર, અમે સૌ તમારી સનાતન દાસી છીએ. આપ જે કંઈ હુકમ કરો તેનું પાલન કરવું એને અમારો ધાર્મિક કર્તવ્ય સમજીએ છીએ. તેથી ખચકાયા સિવાય અમારે તે બજાવવું જોઈએ. પરંતુ જો આપ જેનું પાલન અશક્ય છે એવી આ માંગણીનો આગ્રહ રાખશો તો પછી અમારે ખરેખર નંદ મહારાજ પાસે જઈને આપની વિરુદ્ધ ફરિયાદ કરવી પડશે. જો નંદ મહારાજ પગલાં નહીં લે તો અમારી ગેરવર્તણૂક માટે અમારે કંસ રાજાને જણાવવું પડશે. ગોપકુમારિકાઓની આવી વિનંતી સાંભળીને કૃષ્ણે જવાબ આપ્યો, પ્રિય ગોપકન્યાઓ, જો તમે એમ માનતા હો કે તમે મારી સનાતન દાસીઓ છો અને હંમેશા મારા હુકમનું પાલન કરવા માટે તૈયાર રહો છો, તો હું તમને વિનંતી કરું છું કે કૃપા કરી તમે હસ્તે વધને એક પછી એક અહીં આવો અને તમારા વસ્ત્રો લઈ જાઓ. પરંતુ જો તમે અહીં નહીં આવો અને મારા પિતાને ફરિયાદ કરશો તો હું પણ એની કોઈ દરકાર કરવાનો નથી. હું જાણું છું કે મારા પિતા વૃદ્ધ છે અને અતિ પ્રેમને લઈ મારી સામે કોઈ પણ પગલાં લેશે નહીં. જ્યારે ગોપીઓએ જોયું કે કૃષ્ણનો નિશ્ચય અફળ હતો, ત્યારે તેમના હુકમનું પાલન કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ તેમને માટે ન હતો. તેથી તે એક પછી એક જળની બહાર આવી, પરંતુ તેઓ સંપૂર્ણ નગ્ન હોવાથી પોતાનો ડાબો હાથ ગુહાગ્ય પર મૂકી પોતાની નગ્નાવસ્થા ઢાંકવાનો પ્રયત્ન કરવા લાગી. એ પ્રસંગે તેઓ સર્વે ધ્રુજતી હતી. તેમની સરળ અભિવ્યક્તિ એટલી બધી પવિત્ર હતી કે કૃષ્ણ ભગવાન તેમના ઉપર તરત જ રાજી થયા. સર્વ ગોપકુમારિકાઓએ કૃષ્ણ તેમના પતિ થાય તેવી ગોરી માતાને પ્રાર્થના કરેલી. તે આમ સફળ થઈ. સ્ત્રી પોતાના પતિ સિવાય કોઈ પણ પુરુષની સામે નગ્ન ન થઈ શકે. ગોપકુમારિકાઓ કૃષ્ણ તેમના પતિ થાય એવું ઈચ્છતી હતી, એટલે તેમણે તેમની ઈચ્છા એ રીતે સંપૂર્ણ કરી. તેમનાથી રાજી થયેલા કૃષ્ણ તેમના વસ્ત્રો ખભા પર રાખી બોલવા લાગ્યા, પ્રિય કન્યાઓ, નગ્ન થઈને યમુના નદીના જવાથી તમે મોટો અપરાધ કર્યો છે.
તેથી યમુનાના અધિષ્ઠાતા દેવ વરુણ તથા તમારા પર નારાજ થયા છે, એટલે કૃપા કરી 2 હાથ જોડી તમારા મસ્તકે સ્પર્શ કરી આ અપરાધમાંથી બચવા માટે વરુણ દેવને નમસ્કાર કરો. સર્વ ગોપીઓ અત્યંત સરળ આત્માઓ હતી અને જે કંઈ કૃષ્ણે કહ્યું તેમણે સત્ય માની લીધું. વરુણ દેવના ગુસ્સામાંથી મુક્ત થવા અને પોતાના વ્રતનું ઈચ્છિત ધ્યેય પૂરું કરવા સાથે સાથે તેમના પૂજ્ય ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા તેમણે આ હુકુમનું તરત જ પાલન કર્યું. આમ તેઓ કૃષ્ણની સર્વશ્રેષ્ઠ પ્રેમિકાઓ અને સૌથી વધુ વફાદાર રાશિઓ બની. ગોપીઓનું કૃષ્ણ ભાવનાની તોલે કોઈ આવી શકે તેમ નથી. હકીકતમાં ગોપીઓને વરુણ કે બીજા કોઈ દેવતાની પડી ન હતી. તેઓ કેવળ કૃષ્ણને રીઝાવવા માગતી હતી. કૃષ્ણ ગોપીઓના સરળ વ્યવહારથી ખૂબ જ કૃતાર્થ અને સંતુષ્ટ થયા અને તરત જ તેમણે સૌના વસ્ત્રો એક પછી એક સોંપી દીધા. કૃષ્ણે જુવાન ગોપકુમારિકાઓને છેતરી પોતાની સમક્ષ નગ્ન અવસ્થામાં ઊભી રાખી તેમની છઠ્ઠા મસ્કરી કરી. તેમને કેવળ ઢીંગલીઓની જેમ રમાડી તેમના વસ્ત્રો હરી લીધા. તેમ છતાંય તેઓ હજુ પણ પ્રભુથી પ્રસન્ન હતી. તેમણે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નહીં. ચૈતન્ય મહાપ્રભુએ પોતાની પ્રાર્થનામાં ગોપીઓના આવા સ્વભાવનું વર્ણન કર્યું છે. મારા વહાલા કૃષ્ણ ભગવાન, તમે મને આલિંગન દો કે તમારા ચરણ નીચે કચડી નાખો કે પછી મારી સમક્ષ કદી પ્રગટ ન થઈ મારું હૃદય ભાંગી નાખો, અથવા તમને જેમ યોગ્ય લાગે તેમ કરો, કારણ કે તમે સંપૂર્ણ રીતે સ્વતંત્ર પરમેશ્વર છો. તમારા સર્વ વ્યવહારો આવા હોવા છતાં તમે જ મારા જન્મોજન્મના સ્વામી છો. મારા માટે બીજું કોઈ પૂજનીય નથી. કૃષ્ણ પ્રત્યે ગોપીઓનું વર્તન પણ આવું જ હતું. કૃષ્ણ ભગવાન ગોપીઓ પ્રત્યે રાજી થયા અને સૌ ગોપીઓ તેમને પતિ તરીકે મેળવવા ઈચ્છતી હતી. તેથી કૃષ્ણે તેમને કહ્યું, પ્રિય સુકન્યાઓ, તમારા મનમાં રહેલી ભાવનાને, જે ઈચ્છાથી તમે કાત્યાયની દેવીની પૂજા કરતી હતી, તેને હું જાણું છું. તમારી આ પ્રવૃત્તિ સાથે હું સંપૂર્ણ સહમત થાઉં છું. જે કોઈ મનુષ્ય મારામય બની ભાવનાઓ સેવે છે, પછી ભલે તે કામી ભાવનાઓ હોય તો પણ તેની ઉન્નતિ જ થાય છે. જેમ તળેલું બીજ ફળતું નથી, તેમ મારી સ્નેહાળ સેવા સાથે સંકળાયેલી કોઈ પણ ભાવના કદી પણ સામાન્ય કર્મની જેમ ભૌતિક કર્મોના પરિણામો ઉત્પન્ન કરતી નથી. બ્રહ્મ સંહિતામાં એક વિધાન છે, કર્માણી નિર્દહંતી કિંતુ ચ ભક્તિમાજમ. દરેક મનુષ્ય પોતાના સકામ કર્મોથી બંધાયેલો છે, પરંતુ ભક્તોના કર્મો હંમેશા ભગવાનના સંપૂર્ણ સંતોષ માટે હોય છે. તેથી તેઓ કર્મોના પ્રત્યાઘાતો ભોગવતા નથી. કૃષ્ણ પ્રત્યેનું ગોપીઓનું વલણ બાહ્ય દ્રષ્ટિએ કદાચ કામાસક્ત લાગે, પણ તેને સાધારણ સ્ત્રીઓની કામના વાસના સાથે કદી ન સરખાવવી જોઈએ. આનું કારણ શ્રી કૃષ્ણે સ્વયં સમજાવ્યું છે. કૃષ્ણ ભક્તિમય પ્રવૃત્તિઓ કોઈ પણ પ્રકારના કર્મોના આઘાત પ્રત્યાઘાતોથી પર અને દિવ્ય છે. કૃષ્ણે આગળ જણાવ્યું, મારી વહાલી ગોપીઓ, હું તમારો પતિ થાવ એવી ભાવનાથી તમે કાત્યાયન દેવીનું પૂજન કરેલું એ ભાવના પરિપૂર્ણ થશે. હું તમને વચન આપું છું કે આવતી શરદ ઋતુમાં તમે મને મળી શકશો અને મને તમારા પતિ તરીકે પામશો. વૃક્ષોની છાયાનો આશ્રય લેતા કૃષ્ણ બહુ આનંદિત થયા. ચાલતા ચાલતા તેઓ વૃંદાવનવાસીઓને સંબોધન કરવા લાગ્યા. મારા વહાલા સ્તોક કૃષ્ણ, મારા વહાલા વરુથપ, હે પ્રિય ભદ્રસેન, પ્રિય સુદામા, વહાલા સુબલ, મારા વહાલા અર્જુન, મારા પ્રિય વિશાલ, મારા વહાલા ઋષભ, વૃંદાવનના અત્યંત ભાગ્યશાળી વૃક્ષોને જુઓ. તેમણે પરોપકાર માટે પોતાનું જીવન સમર્થ્યું છે. તેઓ સ્વયં તો સર્વ પ્રકારની કુદરતી આપત્તિઓ જેવી કે વાવાઝોડા, મુસળધાર વરસાદ, પ્રબળ તાપ અને કડકડતી ઠંડી સહન કરી રહ્યા છે, પરંતુ આપણો થાક ઉતારવા માટે અને આપણને આશ્રય આપવા માટે તેઓ ખૂબ કાળજી રાખે છે. મારા વહાલા મિત્રો, હું ધારું છું કે તેઓ આ જન્મમાં વૃક્ષો તરીકે યશ પામ્યા છે. તેઓ બીજાને રક્ષણ આપવામાં એટલી બધી કાળજી રાખે છે કે કોઈને પણ દાન માટે કદી ના ન પાડનાર ઉચ્ચ કક્ષાના દાનવીરો જેટલા જ આ વૃક્ષો અત્યંત ખાનદાન છે. આ વૃક્ષો જે કોઈ રક્ષણ માટે આવે તેને ના કહેતા નથી. તેઓ પાંદડા, ફળ, ફૂલ, છાયા, કંદમૂળ, છાલ, લહેજદાર, રસ અને અગ્નિ વગેરે વિવિધ પ્રકારની સગવડો માનવજાતિને આપે છે. તેઓ ઉદારતાના સંપૂર્ણ પ્રતીકો છે. ઉદાર મનુષ્ય પોતાનું શરીર, મન, પ્રવૃત્તિઓ, બુદ્ધિ અને શબ્દો દ્વારા શક્ય એવી દરેક વસ્તુનું સર્વ જીવાત્માઓની સુખાકારી માટે બલિદાન આપે છે. એમના જેવા જ આ વૃક્ષો છે.
આમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ વૃક્ષોના પાંદડા, ફળ, ફૂલ અને નાની નાની ડાળીઓને સ્પર્શ કરતા અને તેમની યશસ્વી કલ્યાણકારી પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા કરતા યમુના તટ પર ચાલ્યા. જુદા જુદા માણસો પોતપોતાના દ્રષ્ટિબિંદુ પ્રમાણે માનવ સમાજ માટે લાભકારક એવી અમુક કલ્યાણકારી પ્રવૃત્તિઓ અપનાવે છે, પરંતુ બહુજન સમાજને ચિરકાળને માટે લાભ આપવો હોય તો કૃષ્ણ ભાવનામય પ્રવૃત્તિઓનો પ્રચાર કરવો જોઈએ. દરેક મનુષ્ય આ પ્રવૃત્તિનો પ્રચાર કરવા માટે તૈયારી રાખવી જોઈએ. ચૈતન્ય મહાપ્રભુએ સૂચવ્યા પ્રમાણે મનુષ્ય ઘાસના તણખલા કરતાં વધુ નમ્ર અને વૃક્ષ કરતાં વધારે સહિષ્ણુ બનવું જોઈએ. કૃષ્ણ ભગવાને સ્વયં વૃક્ષોની સહિષ્ણુતા સમજાવી છે. કૃષ્ણ ભાવનામય પ્રચારમાં જોડાયેલા લોકોએ અતૂટ શિષ્ય પરંપરા દ્વારા શ્રી ચૈતન્ય મહાપ્રભુએ અને કૃષ્ણ ભગવાનનો બોધ શીખવવા જોઈએ. યમુના તટે આવેલા વૃંદાવનના જંગલમાંથી પસાર થતી વખતે કૃષ્ણ સુંદર જગ્યાએ બેઠા અને ગાયોને યમુનાજીમાંથી શીતળ અને સ્વચ્છ જળ પીવા દીધું. થાકેલા ગોપ બાળકોએ પણ કૃષ્ણ અને બલરામ સહિત પાણી પીધું. યમુનાજીમાં ગોપીઓને સ્નાન કરતી નિહાળી કૃષ્ણે બાકીની સવાર ગોપ બાળકો સાથે પ્રસાર કરી. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ગોપ કન્યાઓનું વસ્ત્રાહરણ એ નામના 22મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતી શ્રી કૃષ્ણ અને ગોપ કન્યાઓનું વસ્ત્રાહરણની કથા. જો તમને આ કથા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને નેક્સ્ટ નવી કથા જે છે યાજ્ઞિક બ્રાહ્મણોની પત્નીઓનું મુક્તિ એ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.